ટેક્સોનોમી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું. ટેક્સોનોમી અને એક ટેક્સોનોમી ઉમેરવી. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. હવે જો કે આપણી પાસે તમામ આપણા કન્ટેન્ટ ટાઇપ્સ અને ફિલ્ડ્સ બનેલ છે, આપણને કેટેગરાઇઝેશન ઉમેરવાની જરૂર છે અને અહીં ટેક્સોનોમીનો પરિચય થાય છે. ટેક્સોનોમી એ કેટેગરીઝ સિવાય બીજું કંઈ નથી. આપણા IMDb ઉદાહરણ પર પાછા જઈએ. યાદ કરો કે આપણી પાસે IMDb સાઇટ પર એક મૂવી જર્ન ફિલ્ડ હતું. Drupal ટેક્સોનોમીમાં કેવી રીતે કાર્ય કરે છે તે આ પ્રમાણે છે. મૂવી જર્ન તે એક વોકેબ્યુલરી રહેશે અને આ મુખ્ય કેટેગરીમાં ટર્મ્સ છે અને તે વોકેબ્યુલરીમાં આપણી પાસે ટર્મ્સ છે. તો સ્ક્રીન પર આપણી પાસે એક્શન, એડવેન્ચર, કોમેડી, ડ્રામા અને રોમેન્સ અને ત્યારબાદ કોમેડી અંતર્ગત આપણી પાસે છે રોમેન્ટિક, એક્શન, સ્લેપસ્ટિક અને સ્ક્રૂબોલ. આપણી પાસે Drupal વોકેબ્યુલરી અથવા ટેક્સોનોમીમાં અમર્યાદિત નેસ્ટેડ કેટેગરીઝ કે ટર્મ્સ હોઈ શકે છે. એક વસ્તુ છે જે ખરેખર મહત્વની છે. એક ક્ષેત્ર જ્યાં ઘણી સાઇટ નિષ્ફળ થાય છે તે છે તેમના કન્ટેન્ટનું વર્ગીકરણ કરવા માટે બિલ્ટ ઇન ટેગિંગ વિજેટ અથવા ટેગ વોકેબ્યુલરીનો વાપર. જો કે ચાલુમાં કેટેગરીઝ ઉમેરવા માટે સક્ષમ હોવું એ સારી વાત છે, પણ તેમાં કેટલીક આંતરિક સમસ્યાઓ પણ છે. કોઈ ટાઈપિંગ ચૂક કરે તો શું થશે? તો એનર્જી એ ENREGY ના સમાન નથી અને Drupal ને આનો તફાવત ખબર નથી. તો તુરંત જ આપણી પાસે બે કેટેગરીઝ રહેશે અને કન્ટેન્ટ જોડાયેલો રહેશે નહીં. આ માટે જ અમે હંમેશા બંધ ટેક્સોનોમી આગ્રહ કરીએ છીએ, જેવી કે અહીં સ્ક્રીન પર છે. આને સુયોજિત કરવું સરળ છે અને આ શ્રેણીમાં આને પછીથી અમે કરવા જઈ રહ્યા છીએ. હમણાં માટે સમજી લો કે ટેક્સોનોમીને ઘણી બધી રીતે વાપરી શકાય છે. આપણે જોઈ ચૂક્યા છીએ કે આ કેવી રીતે કન્ટેન્ટની યાદી બનાવે છે, પણ આપણે ટેક્સોનોમીનો ઉપયોગ તમામ પ્રકારના વ્યુઝને ફિલ્ટર કરવા તથા સોર્ટ કરવા માટે પણ કરી શકીએ છીએ જો તેને બરાબરથી વાપરીએ છીએ. ટેક્સોનોમીમાં જઈએ. આપણા ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપ માટે એક ટેક્સોનોમી સુયોજિત કરીશું. સ્ટ્રક્ચર પર ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરીને ટેક્સોનોમી પર ક્લિક કરો. જેવું કે તમને મોટા ભાગે યાદ હશે, સાથે જ અમે ટેગ્સ પણ સુયોજિત કરી રહ્યા છીએ. પણ જેવું કે મેં પહેલા બતાવ્યું હતું, આપણને એક ક્લોઝ ટેક્સોનોમી જોઈએ છે, એવું કે જે આપણે નિયંત્રિત કરી શકીએ, ન કે જેમાં વ્યક્તિ સરળતાથી ટર્મ્સ ઉમેરી શકે. તો આપણે એડ વોકેબ્યુલરી પર ક્લિક કરીશું અને ચાલો આને ઇવેન્ટ ટોપિક્સ તરીકે નામ આપીએ. ડિસ્ક્રિપ્શનમાં આપણે ટાઈપ કરીશું This is where we track the topics for Drupal events. સેવ ક્લિક કરો. હવે આપણે આપણી વોકેબ્યુલરીમાં ટર્મ્સ ઉમેરી શકીએ છીએ. એડ અ ટર્મ્સ પર ક્લિક કરો. સ્ક્રીન પર તમને આપણે જે ટર્મ ઉમેરવા જઈ રહ્યા છીએ તેની એક યાદી દેખાય છે. ઇન્ટ્રોડક્શન ટુ Drupal, સાઇટ બિલ્ડિંગ, મોડ્યુલ ડેવલપમેન્ટ, થીમિંગ અને પરફોર્મન્સ. ચાલો તેને ઉમેરીએ. ઇન્ટ્રોડક્શન ટુ Drupal અને સેવ ક્લિક કરો અને તે આપણને ફરીથી એડ સ્ક્રીન પર લઈ આવે છે. હવે હું ટાઈપ કરીશ સાઇટ બિલ્ડિંગ અને ક્લિક કરું છું સેવ. મોડ્યુલ ડેવલપમેન્ટ અને ક્લિક કરું છું સેવ. થીમિંગ હું બસ દબાવી રહી છું, એન્ટર અને તે આપમેળે સંગ્રહાય છે. અને છેલ્લું વાળું છે પરફોર્મન્સ અને ક્લિક કરું છું સેવ. આપણે અહીં જટિલ વોકેબ્યુલરી ઉમેરી શકીએ છીએ, પરંતુ અત્યારે આપણે આને સરળ રાખીશું. અહીં ટેક્સોનોમી પર ક્લિક કરીને ઇવેન્ટ ટોપિક્સમાં ટર્મ્સ યાદીબદ્ધ કરતા આપણી પાસે હવે છે ઇન્ટ્રોડક્શન, મોડ્યુલ ડેવલપમેન્ટ, પરફોર્મન્સ, સાઇટ બિલ્ડિંગ અને થીમિંગ અને તે મૂળાક્ષર ક્રમમાં છે, પરંતુ મને તેને કઠણાઈના ક્રમમાં ગોઠવવું છે. તો હું ખસેડી રહી છું મોડ્યુલ ડેવલપમેન્ટને નીચે, સાઇટ બિલ્ડિંગને ઉપર અને હું થીમિંગને સાઇટ બિલ્ડિંગ પછી મૂકી રહી છું અને ત્યારબાદ પરફોર્મન્સ સૌથી છેલ્લે. ફક્ત આના પર ક્લિક કરીને ડ્રેગ કરો. તમારા ફેરફારને હંમેશા સેવ કરવાનું યાદ રાખો, નહીં તો સ્ક્રીન છોડ્યા પછીથી Drupal તેને યાદ રાખશે નહીં. તો સેવ ક્લિક કરો અને આ છે આપણા ટર્મ્સ આપણા ઈચ્છિત ક્રમમાં. આપણે ટેક્સોનોમી ઉમેરી દીધી છે, પણ આપણું કન્ટેન્ટ ટાઇપ આના વિશે હજુ સુધી જાણતું નથી.
તો ચાલો જઈએ સ્ટ્રક્ચર પર ક્લિક કરો કન્ટેન્ટ ટાઇપ્સ પર ક્લિક કરીએ આપણા ફિલ્ડ્સ અને ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપ ને વ્યવસ્થાપિત કરીએ ત્યારબાદ એડ ફિલ્ડ ક્લિક કરીએ આ કિસ્સામાં ફિલ્ડ ટાઇપ ને પસંદ કરવું એ આપણે હમણાં બનાવેલ વોકેબ્યુલરીમાં ટેક્સોનોમી ટર્મ્સ માટે એક રેફરન્સ છે તો ટેક્સોનોમી ટર્મ્સ પસંદ કરો અને ચાલો આને ઇવેન્ટ ટોપિક્સ નામ આપીએ સેવ એન્ડ કન્ટિન્યુ ક્લિક કરો અને હવે તે આપણને પૂછવા જઈ રહ્યું છે કે ટાઇપ ઓફ આઇટમ ટુ રેફરન્સ કઈ છે જો કે આપણે તે પહેલાથી પસંદ કરી છે તેથી અહીં કાળજી રાખો આપણે તેને અનલિમિટેડ માં બદલીશું કારણ કે એક ઇવેન્ટ એકથી વધુ ટોપિક ધરાવી શકે છે સેવ ફિલ્ડ સેટિંગ પર ક્લિક કરો અને અહીં નીચે આપણે એ વાતની ખાતરી કરવાની જરૂર છે કે આપણે બરાબર રેફરન્સ ટાઇપ પસંદ કર્યું છે ચાલો ઇવેન્ટ ટોપિક પસંદ કરો અહીં આ આપણને ક્રિએટ રેફરન્સ એન્ટિટીઝ ઇફ they don't already exist માટે પરવાનગી આપવા જઈ રહ્યું છે ઇનલાઇન એન્ટિટી રેફરન્સ કહેવાય છે સામાન્ય રીતે એનો અર્થ છે કે જો અહીં એક ટોપિક આપણી યાદીમાં નહીં હોય તો કોઈ પણ યુઝર તેને ચાલુમાં ઉમેરશે કોઈ એવું કરે તે આપણે ઈચ્છતા નથી તેથી આપણે તે અનચેક કરેલ રહેવા દઈશું સેવ સેટિંગ્સ પર ક્લિક કરો એ પહેલા કે આપણે કન્ટેન્ટ ઉમેરીએ અહીં વધુ એક પગલું છે આપણું યુઆરએલ પેટર્ન સુયોજિત કરવાની જરૂર છે તે આપણે કન્ટેન્ટ ઉમેરવા પહેલા કરીએ છીએ આનાથી એ વાતની ખાતરી થાય છે કે કન્ટેન્ટ આપણે ઉમેરીએ છીએ તેને યોગ્ય માનવ મૈત્રીપૂર્ણ યુઆરએલ હોય આ શ્રેણીમાં પછીથી આપણે આ કરીશું આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા ટેક્સોનોમી અને એક ટેક્સોનોમી ઉમેરવી આ વિડિયો એક્યુયા અને ઓએસ ટ્રેનિંગ માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત થયો છે આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે તેને ડાઉનલોડ કરીને જુઓ સ્પોકન ટ્યુટોરિયલ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના મારફતે ઓનલાઈન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે અમને લખો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી ફાળો આપવામાં આવ્યો છે આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું